હરે અનંત હરિ કથાય અનંતા હરે અનંત હરિ કથાય અનંતા કહી સુનહી બહુવિધિ સબ સંતા કહી સુનહી બહુવિધિ સબ સંતા હરિ અનંત હરિ કથા મંગલ ભવન दशरथ अजिर बिहारी द्रव सुद शरद अजिर बिहारी दशरथ अजिर बिहारी दशरथ अजिर बिहारी मंगल भवन मंगल हारी मंगल भवन मंगल हारी तो मैं आपको ये निवेदित कर रहा था कि यहाँ भगवान का स्मरण भी हो रहा है એટલે બાપુનો જે ભાવ છે ભજવાનો તો ભજન પણ થઈ રહ્યું છે સ્મરણ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે મહાપુરુષોને સંત ભગવાનને ભોજન પણ થઈ રહ્યું છે એટલે ભજન અને ભોજનનો જે મેસેજ જે એક સ્વરૂપ આપણને બાપુએ બતાવ્યું હતું કે ભાઈ જીવનમાં ભજન થાય અને ભોજન થાય તો બેડો પાર છે આ બાપુના શબ્દો પણ મને મારી વ્યાસપીઠથી આમાં થોડો ઉમેરો કરવાનો મન થાય કે વાલા આ વિચાર જો જીવનમાં વણાઈ જશે ભજન અને ભોજનનો તો મારે તમને કહેવું છે કે જેના જીવનની ગૃહસ્થાશ્રમની યાત્રામાં સાંજના સમયમાં બપોરના સમયમાં તો કદાચ પોતપોતાની ફિલ્ડ ઉપર હોય બધા એટલે ભેગા ન થઈ શકે પણ સાંજના રાત્રિ ભોજનમાં આખોય પરિવાર ભેગો બેસીને ભોજન કરે અને રાત્રિના સમયમાં આખોય પરિવાર ભેગો બેસીને થોડું ભજન કરે બેડો પાર. ભજન અને ભોજન જે ઘરમાં ભેગું થાય છે ત્યાં વિચારોની આપ-લે થાય છે, જ્યાં વિચારોની આપ-લે થાય છે ત્યાં દૂરી નથી રહેતી, નિકટતા બને છે. માટે કરબદ્ધ પ્રાર્થના કરું છું વ્યાસપીઠથી કે તમારા ગૃહસ્થાશ્રમમાં ભજન અને ભોજન સાંજના સમયમાં બે ભેગું થાય. નહીં તો ઘણા ગામોમાં ઘણા ઘરોમાં એવો નિયમ હોય કે બાપ આ દરવાજેથી આવે ને એટલે દીકરો ઓલા દરવાજેથી નીકળી જાય અને દીકરો આવે એટલે બાપ નીકળી જાય. દીકરાને કંઈક કામ હોય ને એટલે એની માને કે મારા બાપાને તમે આટલું કહેજો ને આ આમ કરવાનું છે. બાપાને કંઈક કામ હોય એટલે એની વાઈફને કે એની પત્નીને કે તું છોકરાને કહેજે કામ કરવાનું છે. એટલે બંનેની મીડિયા માધ્યમે એની માં હોય. આવા મેં જોયા છે ઘણા પરિવારો. અને પાછા આપણે પૂછીએ કે કેમ આવું છે, બોલે અમારે મર્યાદા છે. મર્યાદા ખાક મેળ નથી એમ કે આ મેળ નથી, પહેલેથી સંસ્કારોનું ઉણપ છે એટલે. નહીં તો મર્યાદાઓ તો બીજી ઘણી છે. અને આપણે ત્યાં તો શાસ્ત્રોએ આદર્શ એક વચન આપ્યું છે કે 16 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો જ્યારે થાય ત્યારે દીકરી માની બહેનપણી બની જાય અને મા દીકરીની બહેનપણી બની જાય, અને 16 વર્ષનો દીકરો થાય એટલે બાપ દીકરાનો ભાઈબંધ બની જાય અને દીકરો બાપાનો ભાઈબંધ બની જાય. ઘરનું નથી કહેતો. 16 વર્ષે પિતા પુત્રશ્ચમ મિત્રમ. 16 વર્ષનો દીકરો
એ બાપનો મિત્ર બને અને બાપ દીકરાનો મિત્ર બને. પછી 16 વર્ષના દીકરાને મારવાનો ન હોય, એના વહામાં હાથ ફેરવીને એને સમજાવવાનો હોય. ને એવી જ્યાં સંસ્કૃતિ આવે, ક્યારે આવશે? જ્યારે પૂજ્ય બાપુએ કહ્યું એમ ભજન અને ભોજન, અને એમાં હું ઉમેરો કરું છું કે જેના ઘરમાં ભજન અને ભોજન ભેગું થતું હશે એના જીવનમાં સંસ્કારો હશે. એ બાપા અને દીકરા ભેગા બેઠા, તમને એમ લાગે કે કોઈ મિત્રો બેઠા છે, અને પછી તમારે વધારે બીજી મિત્રતાની જરૂર નહીં પડે, તમને એકલપણું નહીં લાગે. બાકી હવારના ચા બનતો હોય ને તો એની માં ચા ઉકાળતી હોય, બાપા આવે એટલે પીન જતા રહે, એટલે છોકરો આવે, એ પીન જાય એટલે પછી એની દીકરી આવે. સંસ્કાર, સમર્પણ, ત્યાગ અને મિત્રતા, આ ચાર જેના જીવનમાં આવી જાય છે એનું જીવન ધન્ય બને છે. પૂજ્ય બાપુએ ચીંધેલા રાહ ઉપર ચાલીએ આ જન્મ શતાબ્દી મહામહોત્સવમાં બીજા ઘણા બધા વિચારોનો ત્યાગ કરી અને બાપુના માટે હાચામાં હાચી શ્રદ્ધાંજલિ મારી દ્રષ્ટિએ એ છે કે તમે કેટલી ભીતરતાથી બદીઓને કાઢી અને તમારા જીવનને પાછું એકદમ જળહળતું કરવાનો પ્રયત્ન કરો. બસ બાપુ માટે મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે. બાપુ ત્યાં બેઠા બેઠા આનંદિત થશે કે વાહ મારો શિષ્ય, વાહ મારો દીકરો મારા ચીંધેલા રાહ ઉપર ચાલ્યો. અને હું ત્યારે જ કહી શકું કે મારા ઘરમાં આ વૃત્તિ ને પ્રવૃત્તિ થાય છે. અમે બધા ભેગા ભોજન કરીએ છીએ, અને કોઈ દિવસ એવું નહીં હોય કે અમે ચારે બાપ દીકરો ભેગા ન હોય. અને એમાં હું જ્યાં હું ત્યાં મારા પિતાજી હોય જ. હા, કોઈ કારણ એવું બને કે ના આવી શકે તો વાત અલગ છે, બાકી અમે ભેગા જ હોઈએ. એ બાપાની છત્ર છાયા તો એ ભાગ્યશાળીને મળે છે જેણે પૂર્વમાં તપ કર્યું હોય. મા બાપની છત્ર છાયા, ગુરુની છત્ર છાયા એ તો ભાગ્યશાળીને જ મળે છે. બાકી તો જેની પાસે મા બાપ નથી એ આત્મા, એવા વ્યક્તિઓને તમે પૂછો કે નાનપણમાં જેને મા બાપના આશ્રયને ખોઈ નાખ્યો હોય અને પછી મોટા થયા એવા વ્યક્તિઓને તમે પૂછો કે તમને તમારા મા બાપની યાદ આવે છે, ત્યારે એમની આંખમાંથી આહુડા નીકળી જશે કે અમને મારો બાપ યાદ આવે, અમને અમારી મા યાદ આવે, અમને એમની છત્ર છાયા નથી મળી. સાહેબ હૂંફ મળતી હોય અને તમને એમ લાગે કે હવે અહીં આપણે અટવાઈએ છીએ, ત્યાં તમે આમ પૂછી લો એટલે તમને આખો આખો રસ્તો મળી જાય. પણ હા, આપણા શાસ્ત્રની ઉક્તિ છે, ગુરુ પિતા આજ્ઞા હ્ય વિચારણીય. ગુરુની અને પિતાની આજ્ઞા એ વિચાર વગર તમે ગ્રાહ્ય કરી લો, બસ એમાં તમારું કલ્યાણ છે. કોઈ આગળ, એના આગળ કોઈ પછી કોઈ વિચાર નહીં, કોઈ આગળ એની આગળ કોઈ એવું આપણે ન કહીએ કે હવે આ કેમ કેમ કેમ, એવો કોઈ પ્રશ્ન નહીં. બસ સીધે સીધી આજ્ઞાને શિરોધાર્ય કરો. આવો મહાપુરુષ આપણા પંથકને મળ્યો, આપણા સ્થાનને મળ્યો. એના માટે જેટલું ન કહીએ એટલું ઓછું છે. તો ગુરુ ગમે તે છે, આપણો પિતા પણ આપણો ગુરુ છે, આપણો મા બાપ આપણા ગુરુ છે, આપણા શિક્ષા ગુરુ એ આપણો ગુરુ છે. અરે આપણે રસ્તે જતા હોઈએ ને આપણને ક્યાંક હારો રસ્તો, આપણને હારો વિચાર મળે તો એ આપણો ગુરુ છે. આપણા ઉપર કોઈ કે ઉપકાર કર્યો હોય, અયોગ્ય સમય આપણો હોય ત્યારે આપણો કોઈ હાથ ઝાલ્યો હોય તો એ પણ આપણો ગુરુ છે. માટે ભાગવતમાં 24 ગુરુઓની ચર્ચા છે. અરે ભાગવત સ્વયં જગતગુરુનું ગાથા છે. કૃષ્ણ એ જગતગુરુ છે. કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણ વંદે, કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણ એ સ્વયં જગતગુરુ છે.
ગુરુના ચીધેલા ઉપર રાહ ઉપર ચાલીએ. જન્મ શતાબ્દી મહામહોત્સવને ઉજવતા ઉજવતા ભીતરની બદીઓને કાઢી અને કંઈક સારા વિચારોને લઈને જઈએ અહીંથી ગંગાના તટ ઉપરથી, આ કથામાંથી, આ જન્મ શતાબ્દી મહામહોત્સવમાંથી. અને એ સારા વિચારો જો આપણા જીવનમાં ઘર કરી ગયા, ક્યાંક આપણને ઉન્નતિ આપી ગયા, તો સમજવાનું આપણને આ કથા યાદ રહેશે, આ ગંગા તટ યાદ રહેશે, ગુરુ મહારાજની જન્મ શતાબ્દી યાદ રહેશે અને આપણું જીવન ધન્ય થશે. જૈન સમાજમાં એક સમર્થ સદગુરુ થયા, એમનો એક સમર્થ શિષ્ય હતો. મેં વાંચ્યું છે પણ હું નામ ભૂલું છું. ગુરુજીના શરણમાં જઈને ઉભો છે. ગુરુ તો ગુરુ છે. ગુરુજી, હા બેટા, મેં તને ઓળખી લીધો. અને ગુરુ એ તત્વ છે વાલા કે આમ આંખથી આંખ મિલાવે, ક્યારે દૂરથી એકવાર જોઈ લે ને તો એને ખબર પડી જાય કે આને શેની જરૂર છે. બેટા, હા ગુરુજી, મને ખબર છે કે તારી પાસે ધન નથી, તારી પાસે લક્ષ્મી નથી. હું તને લક્ષ્મી આપીશ, તારે એ જોઈએ છે ને? બોલે હા. અને ગુરુ પોતાના શિષ્યને કહે છે, બેટા, ઉજ્જૈન નગરી છે, ત્યાં જાઓ. ત્યાંનો સમર્થ મહાપુરુષ જે રાજા છે એ સવારના રોજ દાન કરે છે, અને તમે ત્યાં જશો, તમને એમાંથી દાન મળશે અને તમારું ભરણ પોષણ ચાલશે. જી ગુરુજી, જેવી આપની આજ્ઞા. ગુરુની આજ્ઞા લઈ અને આ શિષ્ય અત્યારનું જે ઉજ્જૈન છે, ઉજ્જૈનની ભૂમિમાં આવે છે. અને એ વખતના વર્તમાન મહારાજા, એમનો સવાર સવારનો એવો નિયમ છે કે દાન દક્ષિણા આપે છે. જે જાચક આવે એને આપે છે. એવું નહીં બ્રાહ્મણોને, સંતોને, જે આવે એને આપે. આવે છે. યાચકની જે લાઈન છે એ લાઈનમાં છેલ્લે આ સમર્થ ગુરુનો આ શિષ્ય ઉભો છે. ધીમે 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 એ રાજા દાન આપતા 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 આ સમર્થ મહાપુરુષે જે શિષ્યને મોકલ્યો છે એ શિષ્યનો નંબર આવ્યો. બે હાથ જોડીને ઉભો રહ્યો. ગુરુના વચન કામ કરી ગયા, ગુરુનો શબ્દ કામ કરી ગયો. મારા ગુરુએ મને મોકલ્યો છે. એનો જ્યારે નંબર હતી, છેલ્લો માણસ, અને છેલ્લા માણસે બે હાથ જોડીને ઉભો રહ્યો. રાજા કંઈક આપવા જાય એ પહેલા રાજાએ પૂછ્યું, માંગો, શું આપું? આના મનમાં વિચાર થયો કે હું શું માંગુ? એવું તો હું શું માંગુ કે મારા જીવનમાં ચાલ્યું જાય ને આવો સમર્થ રાજા મારું જીવન પર્યંત ચાલે એટલું મને આપે. એવું હું શું માંગુ? એટલે એ કઈ બોલ્યો નહીં, ઉભો રહ્યો. એનું મૂંગાપણું જોઈને મહારાજા, ઉજ્જૈની નગરીનો મહારાજા એમ કહે છે કે ભાઈ, તમે થોડી વાર વિચારી લ્યો, ત્યાં સુધી હું મારી નિત્ય પ્રદક્ષિણા જે છે એ પૂરી કરી દઉં. એટલે એ રાજાનો એવો નિયમ છે
કે એ સવાર સવારના પોતાના જે મહેલ છે એ મહેલની પ્રદક્ષિણા કરે છે અને 7 પરિક્રમા કરવાની હોય છે. અને જ્યાં પહેલી પ્રદક્ષિણા કરવા માટે નીકળે છે, આ ગુરુએ મોકલેલો શિષ્ય વિચારે છે કે હું શું માંગુ, પણ મનમાં વિચાર થયો કે રાજા બહુ ધનવાન છે, હું માંગીશ એ આપશે, માટે લાવો ને થોડું સોના મોહર માંગી લો. એટલે એને જ્યાં એ રાજા ફરીને પાછો ત્યાં આવ્યો એટલે આ ભાઈએ માંગ્યું કે મને એટલી સોના મોહર આપો કે મારા જીવનમાં કામ ચાલ્યું જાય. પણ રાજાએ એના દિલને જોયા પછી વળી પાછું કહ્યું, બેટા વળી એક તમને સમય આપું છું, વળી હું એક પ્રદક્ષિણા કરવા જાઉં છું, તું ફરીથી પાછું સોચી લે, વિચારી લે કે હજુ તારે કઈ માંગવું છે. પાછી રાજાની પ્રદક્ષિણા ચાલુ થઈ. એ ભવનને, એ પોતાના મહેલને આંટો મારી અને પાછા જ્યાં આવે ત્યાં શિષ્યએ કહ્યું, આ ભાઈએ કહ્યું, મને મારી જિંદગી પર્યંત ચાલે એટલું ધન આપો. રાજા કહે છે, ભાઈ હજુ હું તમને એક ચાન્સ આપું છું, હજુ વિચારી લો. પાછો એ રાજા પોતાના ભવનની પ્રદક્ષિણા કરવા માટે જાય છે. અને રાજા પાછો ફરીને ત્યાં આવે છે, પેલો ભાઈ ઉભો છે, મનમાં વિચારે છે હવે શું માંગવું. અને ત્રીજી પ્રદક્ષિણાએ જ્યાં રાજા આવે છે, રાજા કહે છે, માંગો ભાઈ, કઈ વિચાર નવો, શું આપું? બોલે, મહારાજ મેં તમારી પાસે સોના મોહર માંગી, મેં તમારી પાસે જીવન પર્યંત ચાલે એટલું ધન માંગ્યું, હવે ત્રીજી વાર તમે કહો છો તો હું, મારી એવી ઈચ્છા છે કે તમે મને આ તમારો આખો આ રજવાડું છે એમાંથી 1-2 ગામ આપો કે ગામના નિર્વાહમાં મારો નિર્વાહ ચાલે. રાજા કહે છે, ભાઈ ઉભો રહે, હજુ હું તને એક ચાન્સ આપું છું, હું પાછો જાઉં છું, ફરીથી તું કંઈક વિચારી લે. આ ભાઈ ગુરુના શબ્દોને યાદ કરીને વિચારે છે કે વાહ, મારા ગુરુએ મને કેવો ભેટો કરાવ્યો કે હું જેટલું માંગુ એટલું, રાજા એમ કહે છે કે હજુ આપીશ, હજુ આપીશ, હજુ આપીશ. અને આ મહાપુરુષ, આ રાજા ફરી પાછા ત્યાં આવે અને ત્યાં ભાઈ ઉભા છે. હવે કઈ માંગવું છે, કઈ નવો વિચાર? બોલે, હા. શું? બોલે, મહારાજ તમે જ્યારે કયો જ છો તો પછી મને તમારા રજવાડામાંથી અડધું રજવાડું દઈ દો. રાજા કહે છે, વાહ, જા, મેં તને રજવાડું તો દીધું, પણ હજુ તને ચાન્સ આપું છું, એક વાર વળી કહું છું કે હજુ તારા મનમાં કઈ માંગવાની ઈચ્છા હોય તો તું માંગી લે, હું ફરી પાછો આવું છું. અને રાજા ફરી પાછો ત્યાં આવે, ફરીને પાછો આવ્યો, આ ભાઈ ને પૂછે છે કે હવે કઈ ઈચ્છા? મહારાજા તમે તો કમાલ કરી, માંગો, શું આપું? આને વિચાર કર્યો કે મેં સોના મોહર માંગી, મેં જીવન પર્યંત ચાલે એટલું ધન માંગ્યું, મેં 2 ગામડા માંગ્યા, મેં અડધું રાજપાટ માંગ્યું, હવે હું શું માંગુ? અને જ્યારે પોતાના ગુરુને યાદ કરીને શિષ્ય ઉભો છે, સમર્થ ગુરુનો શિષ્ય,
અને ત્યાં તો રાજાએ સામેથી કીધું, બેટા તે અડધું રજવાડું માંગ્યું, પણ હું તને અડધું નહીં, આખે આખું ઉજ્જૈની નગરીનું રજવાડું હોપું છું. આનો રાજા આજથી તું અને હું તારો ચાકર. જૈન પરંપરાની બનેલી ઘટના છે. અને આને વિચાર કર્યો કે આખું રજવાડું લઈને ક્યાં જવું, મને મારો ગુરુ એકવાર યાદ કરે છે, મને મારા ગુરુ પાસે જવા દો. અને એ ત્યાંથી ભાગ્યો અને પુનઃ પાછો પોતાના ગુરુ પાસે આવ્યો. ગુરુજી કમાલ હો ગયા, ક્યાં હુઆ? મારા બાપ, મેં તો મારું જીવન ચાલે એટલું ધન માગ્યું હતું, પણ તમે મને આવડું મોટું ઉજ્જૈની નગરીનું ભાર આપી દીધું. મારે આવું રજવાડું ન ખપે. તો બોલે, મારે તો તારા ચરણનો દાસ બનીને રહેવું છે. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. હવે સમજાણું કે ગુરુ આપે એ ભાર લાગે, પણ ગુરુ જે કૃપા કરે એ જીવનની પેઢીઓ ચાલે. પછી એને ના પાડી કે હવે મારે કઈ જોતું નથી. તો બોલે, હવે તો તારા ચરણમાં બેસી, તારા શરણમાં રહી અને બસ તું હી નામ તારણ, સબે કાજ સારણ, ધરો ઉનકા ધારણ. હવે નિવારણ કરેગા નથા દાત વાકુ દિયા दूध माको, खबर है खुदा को सब जो करेगा तेरा टुंड मीठा, तेरा टुंड सीना मिटे दिल का कीना, जिन्हें पेट दीना वो आपे भरेगा. मुरादम कहे जो मुकद्दर के अंदर, जिन्हें टाक मारा न टारा करेगा. એ જ ગુરુના શરણમાં ઉભેલો શિષ્ય એમ કહેતો હતો કે મારે કંઈક જોઈએ છે, પણ એ જ ગુરુની કૃપાથી એને આખું રજવાડું મળી ગયું. અને ત્યારે એને સાચું સમજાયું કે આ બધું તો ભાર છે, આ બધું વજન છે, આ બધું મિથ્યા છે, સાચું તો ગુરુનું શરણ છે. એટલે મારે તમને એ કહેવું છે વાલા, કે ગુરુ આપણને કરોડોપતિ કરે, અબજોપતિ કરે, પણ એ બધા ભારને પોતાના ઉપર ભાર લઈને ન ફરતા. એ બધું ગુરુનું છે, ગુરુ કૃપાનું છે, ભગવાનની કૃપાનું છે. બસ આપણે તો ગુરુના શિષ્ય છીએ, આટલું જ મહત્વ યાદ રાખજો. આપણે જે ઊંચાઈ ઉપર હોઈએ, આપણે જે સ્થાન ઉપર હોઈએ, એ ઊંચાઈને મળવાની પાછળનું કોઈ વજહ હોય, કોઈ હેતુ હોય, તો એ ગુરુ કૃપા છે. પણ જ્યારે આપણે આપને ખોજીએ, જ્યારે આપણે એકલા બેઠા હોઈએ, કોઈ આપણી પાસે ન હોય, અને આપણે વિચાર કરતા હોઈએ કે આપણી પાસે કેટલી જાયદાદ છે, કેટલી મિલકત છે, કેટલા લોકો આપણને ચાહે છે, આપણું સમાજમાં કેવડું નામ છે, આ બધું ક્યાંથી? મેરે ચલતે હે? નહીં, હું કાંઈ નથી. મારી પાસે જે કાંઈ છે એ મારા સમર્થ સદગુરુ અને મારા સમર્થ મા બાપનું છે. બસ આટલો જ એનામાં વિચાર આવી જાય છે. એ માણસ ક્યારે હુંકાર કરતો નથી, એને ક્યારે અહંકાર આવતો નથી. એ લચે છે, ઝૂમે છે. એવો સમર્થ ગુરુ આપણને મળ્યો છે. એટલે આપણી પાસે જે કાંઈ હોય એ ગુરુનું છે, એ ભાવ કરીએ. તો પૂજ્ય ગુરુદેવના બે વચનો છે. એક તો તમારી પાસે છે એમાંથી કંઈક આપો, અને બીજું ભજન કરો. કહે છે કરતે રહોગે ભજન, जो करते रहोगे भजन धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे. धीरे धीरे भजन धीरे होगे, भजन धीरे धीरे तो मिल जाएगा वो भजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे.
से मिलने की दिल में तमन्ना, करो शुद्ध अंतःकरण धीरे धीरे, करो शुद्ध अंतःकरण धीरे धीरे। कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है। कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है। जो करते रहोगे, जो करते रहोगे, यतन धीरे धीरे, जो करते रहोगे यतन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे। करो प्रेम से भक्ति, सेवा प्रभु की, सेवा गुरु की, करो प्रेम से भक्ति, सेवा गुरु की, सेवा गुरु की, करो प्रेम से भक्ति सेवा प्रभु की, करो प्रेम से भक्ति सेवा प्रभु की, तो मिल जाएगा वो सजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे। अगर प्रभु से मिलने की, अगर आहा। गुरु से मिलने की दिल में तमन्ना, अगर प्रभु से मिलने की दिल में तमन्ना, करो शुद्ध अंतःकरण धीरे धीरे, 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 करो शुद्ध अंतःकरण धीरे धीरे। જો ભીતરમાં ભાવ હશે તો ચોક્કસ સ્થાન સુધી પહોંચવામાં આપણે સક્ષમ રહીશું. આપણે નક્કી કર્યું હતું કે આપણે હરિદ્વાર જવું, આપણે જન્મ શતાબ્દી મહામહોત્સવમાં લાભ લેવો, આપણે ત્યાં પહોંચવું તો આપણે પહોંચ્યા. જેનું મન મક્કમ છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, એ ગુરુના વિચારો ઉપર ચાલી શકે. પણ જ્યારે સંગત બગડે છે ત્યારે આપણી રંગત બગડે છે. આપણા ગળામાં કંઠી પહેરેલી હોય
અને આપણા મિત્રના ગળામાં કંઠી ન હોય ને 2 વાર એમ કે યાર આ હું તે કંઠી પહેરી, જવા દે ને, હારી નથી લાગતી. આપણા હાથમાં માળા હોય પહેરેલી, અને આપણો મિત્ર આપણને 2-4 વાર એમ કે આ આવડી માળાઓ હું પહેરવાની, આ ધંધામાં આવો ત્યારે નહીં પહેરવાની, ઘરે બધું રાખો, આવું 2-4 વાર કહે એટલે આપણું મન તરત, કારણ કે મન તો મરકટ જેવું છે ને, તરત ફરે. આપણા સમર્થ મહાપુરુષે કે આપણો જે પરંપરા છે એ આપણે ભૂલીએ અને ઓલાના વિચારમાં તરત આવી. કેમ કે સંગત એ સતત આપણી સાથે રહે છે અને સંગત આપણા વિચારોને બગાડે છે. મને યાદ છે, હું જ્યારે પહેલા 96માં ભણવા ગયો સિદ્ધપુર પાઠશાળામાં, 6ઠ્ઠા ધોરણમાં 1996માં, એટલે પહેલી વાર 2-4 મહિના રહીને હું જ્યારે ઘરે આવ્યો શ્રાવણ મહિનાની રક્ષાબંધન ઉપર, એટલે મારા અહીં માથામાં શીખા ચોટી, એટલે મારા જે મિત્રો હતા ને એ બધા મારી ચોટલી ખેંચે અને મને હેરાન કરે. એ પછી એમ કે આ હું ચોટીઓ રાખવાની, એટલે મને શરમે આવે, પણ વળી પાછું ઓલી પાઠશાળા યાદ આવે કે નહીં ત્યાં જશું એટલે ગુરુજી કહે છે ચોટલી નથી તો ચલો દંડ ભરો અને ચોટલી બનાવો, ટકો કરો માથામાં, વાળ કઢાવો અને ચોટલી રાખો. એટલે વળી પાછું થોડા દિવસ થાય ને પાછું એ વિચાર આવે એટલે એ ચોટલી રહી જાય. આજ એ મિત્રો એમ કહે છે કે અમે રહી ગયા ને તું પહોંચી ગયો આગળ. પણ મારો કહેવાનો આશય એ છે કે આપણે આપણા સંસ્કારોને ન ભૂલીએ, આપણે આપણી રંગતને ન ભૂલીએ, આપણે આપણી સંગતથી આપણી રંગત ન બદલાવી જોઈએ, આપણી પરંપરા ન બદલાવી જોઈએ. આપણે હા જવાર ભગવાનનું ભજન કરતા હોય, આપણે બેરખો ફેરવતા હોય તો ફેરવવો જોઈએ. આપણી સંગતના કારણે આપણી રંગત ન બદલાય એનું ધ્યાન રહે. તો પૂજ્ય ગુરુદેવ ભગવાને બતાવેલા રાહ ઉપર આપણે ચાલી રહ્યા છીએ અને ચાલશું એ ભાવ સાથે. આઈએ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. ગુરુદેવ તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય. ब्रह्मचारी तुम्हारी जय जय हो, ब्रह्मचारी तुम्हारी जय जय हो, एटा वाले तुम्हारी जय जय हो, एटा वाले तुम्हारी जय जय हो, बाबर वाले तुम्हारी जय जय हो, बाबर वाले तुम्हारी जय जय
ब्रह्मचारी तुम्हारी जय जय ब्रह्मचारी तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय गुरुदेव तुम्हारी जय जय हो। गुरु ओम 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 गुर
ગુરુ 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 बोलिए ब्रह्मचारी भगवान की जय। सद्गुरुदेव भगवान की जय। નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર 88,000 ઋષિઓ આ કથા શ્રવણ કરી રહ્યા છે. સુતજી મહારાજ ભાગવતજીની આ કથા યાત્રાને ગાઈ રહ્યા છે, જેમાં ગત દિવસમાં ભક્તિ મહારાણીના ચરિત્રને આપણે સાંભળ્યું. આ ગંગાના તટ ઉપર કથા થઈ, એ કથાને શ્રવણ કરી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પોતાના પરિવાર સાથે ગંગાના તટ ઉપર આવ્યા અને ભક્તિદેવીએ વચન આપ્યું કે હું મારા શ્રોતાઓના હૃદયમાં બેસીશ. એ કથા આપણે ગત દિવસમાં સાંભળી. એના પછી મહાત્માને સાંભળ્યું. ધુંધુકારીની મુક્તિ થઈ પ્રેત યોનિમાંથી, એ કથાને આપણે શ્રવણ કરી. અને એના પછી છેલ્લે 2 અધ્યાયમાં ભાગવત ક્યારે કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, ભાગવતના વ્યાસપીઠના વક્તા કોણ અને કેવા હોવા જોઈએ અને શ્રોતાઓએ શું કરવું જોઈએ, એની કથા કહી છે 2 અધ્યાય. પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય છે. તો કહે છે, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. ભાગવતજીની કથા તીર્થ ક્ષેત્રમાં જઈને કરાવીએ તો સારું. વને વાપી, કોઈ વનમાં કોઈ જંગલમાં જઈને કથા કરીએ તો પણ અતિ ઉત્તમ. ગૃહે વાપી, પોતાના ઘરમાં રહીને પણ, પોતાના ઘરના મેદાનમાં રહીને, પોતાના ઘરના ગામમાં રહીને પણ તમે ભાગવતજીની કથા કરવરાવી શકો છો. અથવા તો છેલ્લે એવું કહ્યું, વિશાલા વસુધા યત્ર. વસુધા માને પૃથ્વી, પૃથ્વી વિશાળ છે. તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે ભાગવતજીની કથા કરાવી શકો ને એટલું જ ફળ મળે છે. 21મા યુગમાં લાઈવ ટેલિકાસ્ટ આખું ભારત વિશ્વ સાંભળી રહ્યું છે સદવિદ્યા ટીવીના માધ્યમથી. ત્યારે હું સર્વ શ્રોતાઓને એક નિવેદન કરવા માંગુ છું. કારણ કે જ્યારે જ્યારે ફોન આવે કથાના, ત્યારે લોકો એમ કહેશે કે અમારે તો દાદા અમારા ઘરના આંગણે જ કથા કરવી છે. હવે આંગણું ઘણું નાનું હોય અને આ રોજ વિશાળતામાં બેઠા હોય એટલે એ નાનામાં ગોઠે નહીં, અને ઓલાના મગજમાંથી આ વિચાર જાય નહીં કે આ તો ઘરના આંગણે જ થાય. નહીં, ભાગવત કહે છે સાંભળજો, ઘરના આંગણે જ કરવી એવું મહત્વ નથી. તમારા ઘરની બાજુમાં કોઈ મોટું ખેતર હોય, વાડી હોય તો ત્યાં પણ તમે કથા કરી શકો છો. કેમ? કેમ કે ભાગવત કહે છે, વિશાલા વસુધા યત્ર કર્તવ્ય તત્કથા સ્થલમ. આવડી ભૂમિ છે, વિશાળ છે, એમાં ગમે ત્યાં તમે કથા કરાવો તમને એટલું જ ફળ મળે. એટલે એ વિચારને ત્યાગો કે અમે તો અમારા આંગણામાં કે અમારી શેરીમાં કે અમારા ચોગાનમાં જ અમે કથા કરાવશું, એવું નહીં. તમે વક્તા
કઈ કેપેસિટીના લાવો છો એના ઉપર એ સ્થળનું કેટેગરી. તમે પૂજ્ય બાપુને કે ભાઈશ્રીને લાવો તો આવડી આ જગ્યાએ નાની પડે. આવડી 5,000 માણસો બેસી શકે ને આટલા વિશાળ સંખ્યામાં તમે બેઠા તો આ જગ્યાએ નાની પડે. એટલે જેની જે કેટેગરી છે એ પ્રમાણે એનું આયોજન થવું જોઈએ અને એ પ્રમાણે વિશાળતા હોવી જોઈએ. તો ગમે ત્યાં કથા થઈ શકે છે. પછી વક્તા કેવો હોય એની કથા કહી છે. વક્તા ના ગુણધર્મ બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંતઃ કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પ્રિયઃ. વિરક્ત હોય. પહેલું વિરક્ત માને કોઈ પણ વસ્તુમાં જેની આસક્તિ નથી. આસક્તિ રહિત જે છે એ વક્તાનું એક પહેલું લક્ષણ છે. બીજું એ વૈષ્ણવ. વિરક્તો વૈષ્ણવો. બીજું વક્તા વૈષ્ણવ હોય. વૈષ્ણવનો અર્થ છે હરિને હરને માનનારો હોય. એટલે કે વૈદિક સનાતની સંસ્કૃતિને ચાહનારો હોય. કોઈક એક પરંપરામાં કોઈક એક વાડામાં વીંટળાયેલો નહીં. એની વિશાલતા વૈદિક સંસ્કૃતિની પરંપરા અનુસાર હરિને હરની હોય. એની હરિમાં પણ એટલી આસક્તિ અને એની હરમાં પણ એટલી આસક્તિ હોય. એવો હરિને હરને માનનારો એ મહાપુરુષ હોય. તો વિરક્ત, બીજું વૈષ્ણવ, ત્રીજું વિપ્રહ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ત્રીજું એ બ્રાહ્મણ હોય. બ્રહ્મ કુલોત્પન્ન હોય. અને માત્ર બ્રાહ્મણો એટલું નહીં પણ એની સાથે સાથે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રોનું પઠન કરનારો હોય, જાણનારો હોય, એને એનો અભ્યાસ કર્યો હોય. નહીં તો બાપા કથા કરતા હતા ને દીકરો કથા કરવા માંડ્યો, બાપા કર્મકાંડ કરતા હતા ને દીકરો કર્મકાંડ કરવા માંડ્યો, એવું નહીં. પણ બરાબર પાઠશાળામાં જઈ એનું અધ્યયન કર્યું હોય ને પછી વેદ શાસ્ત્રોને ભણ્યો હોય પછી એ વ્યાસપીઠનો અધિકારી બને. પણ ભાગવત તો કહે છે બનાતું નથી, જન્મે છે. એ સંસ્કારો પૂર્વના પડ્યા છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. તો એ બ્રાહ્મણ હોય અને વેદ અને શાસ્ત્રોને જાણનારો હોય. અને એટલું જ નહીં, દ્રષ્ટાંત કુશલો ધીરો. એ દ્રષ્ટાંત કુશળ હોય. દ્રષ્ટાંત કુશળ એટલે કથા એક બાજુ હોય ને માત્ર બીજી ચર્ચાઓ કરીને સમયને પૂરો કરે એનું નામ નહીં. એ દ્રષ્ટાંત કુશળ નહીં. પણ દ્રષ્ટાંત કુશળનો અર્થ ભાગવત કહે છે કે ભાગવતની સમાધિ ભાષાને નાનામાં નાના માણસને, અભણમાં અભણ માણસને, છેવાડા માણસને પણ ભાગવતની કથા સમજી શકાય અને સમજાવી શકે એવી એની ભાષાની શૈલી હોય. દ્રષ્ટાંત કુશલો ધીરો. એ ધીર હોય, ગંભીર હોય. વક્તા કાર્યોતિ નિષ્પ્રિયઃ. આ વક્તાના લક્ષણો છે. વક્તા સૌને આદર આપે અને વક્તાને સૌ આદર આપે. વક્તા સૌને પ્રણામ કરે અને સૌ વક્તાને પ્રણામ કરે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. આપણો મહેતા નરસિંહ કહે, સકળ લોકમાં સહુને વંદે જી.
जननी तेरी रे तो तेने कहिए वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने कहिए। समदृष्टि ने तृष्णा त्यागी जी जी पर स्त्री जैने मात्र जीवा की असत्य न बोले जीवा की असत्य न बोले पर धन नव जाले वैष्णव जन तो तेने कहिए वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने कहिए वैष्णव जन तो तेने हाँ मेरे मॉनिटर में थोड़ा सा आवाज मोह माया व्यापे नहीं तेरे जी दृढ़ वैराग एना मन मारे राम नाम सु ताली लागी राम राम नाम सु ताली लागी राम नाम सु ताली लागी सकल तीरथ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए वैष्णव जन तो तेने कहिए वैष्णव जन तो तेने कहिए पीड़ पराई जाने रे वैष्णव जन तो तेने कहिए श्री राधे हे गुरुदेव वण लोभी ने कपट रहित
નરસૈયો તેની દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકો તેર તાર્યા રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. તો આવા વક્તાના ગુણધર્મ બતાવ્યા. એના પછી શ્રોતાઓની ચર્ચા કરી છે. શ્રોતાઓએ જ્યાં સુધી કથા યાત્રા ચાલે ત્યાં સુધી શું ન કરવું જોઈએ? તો કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેચ્ચ તથા વ્રતિ. કામથી, ક્રોધથી, માનથી, મદથી, માત્સર્યથી, લોભથી શ્રોતાઓએ દૂર રહેવું જોઈએ અને કથાને સાંભળવી જોઈએ. આ કથાના મૂળ રહસ્યની ચર્ચા કરી. દંભમ મોહમ તથા દ્વેષમ દુરયેચ્ચ કથાવ્રતિ. દંભથી અને દ્વેષથી દૂર રહી અને કથાવ્રતિએ કથાને શ્રવણ કરવી જોઈએ. તો આમ સુંદર મજાની કથાના શ્રોતાના ગુણધર્મ બતાવ્યા. આના પછી લખ્યું છે કે શ્રોતાઓએ વ્યાસપીઠ ઉપર વક્તા આવે પહેલા શ્રોતાઓએ આવવું જોઈએ, અને વ્યાસપીઠથી વક્તા જ્યાં સુધી જાય નહીં, પધારે નહીં, ત્યાં સુધી શ્રોતાઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખવું જોઈએ. તો એ સંપૂર્ણ ફળ આસન સિદ્ધિનું મળે છે. પણ આપણે તો બને એવું કે વક્તાશ્રી મંગલાચરણ કરી રહ્યા, એના પછી તો આપણે ઘણીવાર પછી આવીએ. પણ પ્રયત્ન કરો, કુલ મિલાવીને આ કોઈ વચન રહે ન રહે પણ શાંતિથી કથા સંભળાય તો બધા જ વ્રતો પૂરા છે. કેમ કે તમને છૂટ છે. અહીં અમે તો આવ્યા પછી અમારે તો આમ બેઠા, અમારે તો કાંઈ આમ પગ થાય નહીં. ચાલો આમ કથા કરીએ, થોડીક વાર તો પગ દુખે છે, થોડીક વાર આમ બેહીએ, આમ બેસે. હા, એ તો મહાપુરુષો બેસે, એ એમની મહાનતા છે. બાકી કથાનો નિયમ એવો છે કે ભાઈ આમ તો બેસાય નહીં, એટલે આપણે તો આમ જ બેસવું પડે એને. પણ તમે પગ લાંબા કરી શકો, તમે આમ પગ ઉપર કરી શકો. તમને તરસ લાગે તો તમે પાણીની બોટલ લઈને બેઠા હો તો पानी पी सको છો. और हम लोग तो यहाँ बैठ गए सो बैठ गए. ये तो अभी ठंडी का मौसम है, लेकिन गर्मी के समय में भी 4-4, 6-6 घंटे तक, नंदोत्सव के दिन तो 8-8, 7-7 घंटे बन जाते हैं कभी कभी बिना पानी के. અને એમાં આ ઇલેક્ટ્રિસિટી ઉપર બોલું એ તો આ લોકો દયા કરે આપણા ઉપર ને હરખું વગાડે તો બરાબર, બાકી તો આ ગળાનું કામ થઈ જાય. તો વગર પાણી અમે બધું એ બધો વ્રતનો નિયમ અમે વ્યાસપીઠથી નિભાવી લઈએ છીએ. અને વ્યાસપીઠ તપે ને તો જ યજમાનોનું કલ્યાણ થાય. એટલે વ્યાસપીઠે તો તપ કરવું જ જોઈએ. તો પછી ભલે અમુક મહાપુરુષો વ્યાસપીઠ ઉપર પાણી પી લે કે પછી કાંક આમ ખાઈ લે, એ વાત અલગ છે. બાકી જેને તપવું છે, જેને ઊંચાઈઓ ઉપર પહોંચવું છે, જેને પોતાના સાથે રહેલાઓને બધાને પહોંચાડવા છે, એવા વ્યક્તિઓ તપવું પડશે. અને તપ એક એવી સાધના છે વાલા કે એ તપમાં તમે જ્યારે તમારો શેડ્યુલ થઈ જાય ને એટલે આપોઆપ તમને તમારી વ્યાસપીઠ કૃપા કરે. બાકી તો આપણે ચંચળ છીએ, આપણે આમ શાંતિથી બેસી ન શકીએ. આમ ઘરે બેઠા હોય તો ઘડી કામ ખણતા હોય, ઘડી કામ ખણતા હોય, ઘડી કામ કરતા હોય, ઘડી કામ કરતા હોય. પણ અહીં આવ્યા પછી એની કૃપા છે.
જેમ ઓલો ભૂવો એના ગાદી ઉપર બેહે એને અવતાર આવે ને, એમ અહીં વ્યાસપીઠનો અવતાર હોય છે. બાકી તો અમે જ્યાં સુધી અમારા ઉતાર ચિંતન કરીએ, મનન કરીએ, વાંચન કરીએ, પણ એ ટાઈમે જે કરેલું એ બધું અહીં આવ્યા પછી ક્યાં ગયું ખબર જ ન હોય. હાવ સાચી વાત કરું. પણ અહીં આવ્યા પછી જે કૃપા થાય એ તપનો પ્રભાવ છે વાલા. બાકી હાવ ભણે મેળ નથી પડતો. તપ બલ રચહી પ્રપંચ વિધાતા, તપ બલ શેષ ધરહી મહી ભારા. તપથી જ બ્રહ્મા જગતની સૃષ્ટિ કરે છે, માનસમાં તુલસીજી કહે, અને તપથી જ શેષ મહીભાર ને હરે છે, પૃથ્વીને ધારણ કરે છે. તો એવી આ સુંદર મજાની કથા આપણે ગાઈ રહ્યા છીએ. એટલે સમયસર બધા આવો. કથા પૂરી થાય પછી આપણો જે કંઈ અહીં સૂચના હોય એને શ્રવણ કરીએ, અને પછી આરતી કરી મહાપુરુષોના આશીર્વચન લઈ, અને પછી આપણે બીજું કરવાનું શું? આ ગંગાના તટે આપણે રોટલી વણવાની, લોટ બાંધવાનું, વાસણ ઉટકવાના, કચરા પોતા કરવાના, કાંઈ નહીં વાલા. મોજ છે, લહેર છે. ગીઝર ચાલુ કર્યું, નળ ચાલુ કર્યો, નાઈ લીધું, યા તો ગંગા જાય છે એમાં ડૂબકી માર લીધી, સારા કપડાં પહેરી લીધા, સુંદર મજાનો મેકઅપ કરી લીધો ને આવી ગયા ટાઈમે. વાંધો હું આપણને? અને અહીંથી ઉઠીએ એટલે ટાણે ભોજન તૈયાર છે. આમ સીધું આમ ભોજનની થાળી ઉપર બેસવાનું, અરે હર. અને એમાંય તે કેટલું રૂડું રૂપાળું ભોજન. મારે એક દિવસ ત્યાં આવવું છે ભોજનમાં, તમારા બધાના દર્શન કરવા માટે. તમે કેવા લાગો છો? ખરેખર સાચી વાત કરું, વ્યાસપીઠથી હાવ સાચી વાત, દિલથી, કે જે આ રઘુવંશી પરિવાર, એમાં આ બાબર અમદાવાદનો પરિવાર, અને આપણો આખોય પંથક, એમાં બ્રહ્મ સમાજે છે અને અન્ય બીજા સમાજ, માળી સમાજ, ખત્રી સમાજ, ઘણા બધા, 18 આલમ છે ટૂંકમાં. પણ મને મારો પંથક છે ને મારો સદગુરુ છે એટલે તમારા સાથેનો બહુ નાતો છે. નહીં તો આમ અમે બીજે કથાઓ કરવા જઈએ તો યજમાન પરિવારથી અમારો એક નાતો હોય વધારે પડતો, અને બીજું એ કેટલો કે આમ આપણા છે, આપણી એમણે કથા કરાવી એટલે આપણને દિલથી એમના પ્રત્યેનો બહુ આદર હોય, પ્રેમ હોય. ક્યારેક સમય મળે તો અમે તે સામેથી ફોન કરીને જય શ્રી કૃષ્ણ કરી લઈએ. અને શ્રોતાઓ પ્રત્યે તો એ જેટલા દિવસની કથા ચાલે એટલા દિવસનો જ નાતો, પછી તો એ શ્રોતાઓ આપણને કઈ મળવાના નહીં. પણ અહીં બેઠેલો આખોય મારો આ પંથક, બાપુનો આ શિષ્ય સમુદાય, તમે બધા મારા છો ને હું તમારો છું, એટલે વિશેષ આનંદ છે કે આપણે તો વળી આ બાપુના નાતે કોઈના કોઈ ઉત્સવે અવસરે પાછા મળવાના છે. તો લહેર છે, અહીંથી જાઓ એટલે સીધું ભોજન. અને ભોજને જે દિવસ નક્કી કરતા હતા ત્યારે એવું નક્કી થયેલું કે ભાઈ ભોજન એટલું એક ગ્રેડનું આપવું કે લોકો લગ્નમાં જાય ને જેટલો આનંદ કરતો એના કરતા વધારે આ બાપુનો જન્મોત્સવ છે. આવું એ વખતે આપણે ચર્ચા થઈ રહી. અને શાયદ અનિલભાઈએ તો એમ કહ્યું કે ભાઈ 5 લાખ વધારે થાય તો ભલે વાંધો નહીં, પણ કરવાનું છે આપણે. તો કેટલો આ ભાવ છે રઘુવંશીઓનો. હા, મહાપુરુષને વંદન છે. એ ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, હે ન પાયો, પૃથ્વીના માલિક હેજી તમે રે, હે તારો તો હે અમે કરીએ.
આજે 2 દિવસ મુખ્ય છે. એક તો આપણા ગુરુના ઉત્સવમાં આપણે બેઠા છીએ અને વિશેષ આજથી સમગ્ર ભારત વર્ષમાં ભગવાન ગણપતિ મહારાજના મહામહોત્સવનો પ્રારંભ થયો છે. એટલે ભારત વર્ષના બધા જ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ બધાઈ આપું છું આજ ગણપતિ મહોત્સવને. આપ સર્વને પણ અને ટીવીમાં બેઠેલા બધા જ ભાઈઓને, શ્રોતાઓને. હે જી રે